ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સમસ્ત ધોકડવા ગામ દ્વારા ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ધોકડવા ગામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બલાડ માતાજીના મંદિરથી બાલકૃષ્ણનું પૂજન કરી શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ ધોકડવા ગામના દરેક સ્કૂલના બાળકો દ્વારા કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં બાળકોને મોબાઈલથી દૂર કેવી રીતે રાખી શકાય તેવા બાળકો દ્વારા જ નાટક રજૂ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષા પહેરી ધોકડવા ગામને ગોકુળિયું ગામ બનાવ્યું હતું. ત્યારબાદ ગામની બજારોના દરેક ચોકમાં ડીજેના નાદ સાથે યુવાનો દ્વારા મટકી ફોડી હતી. ધોકડવા ગામ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદથી કૃષ્ણમય બન્યું હતું. ધોકડવા ગામના દરેક સમાજના રાજકીય આગેવાનો તમામ પ્રકારના રાગદ્વેષ એક તરફ છોડી શોભાયાત્રામાં જોડાયા હતા અને અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને એકતાનું પ્રતીક બતાવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રામાં બાળકોથી લઈ વડીલો, માતાઓ અને યુવાનો બહોળી સંખ્યામાં જોડાઈ અને ધોકડવાને ગોકુળિયું ગામ જેવું વાતાવરણ બનાવ્યું હતું. રિપોર્ટર વિશાલ ચૌહાણ.